એટલા ઘડી પીધો. હવે દારૂ પીવો નહીં. તારે બંધ કરવાનો ને મારે બંધ કરવાનો. આટલો નશો ઉતરી જાય ને એટલે આપણે પીવો જ નહીં. આપણે હવે ચોરી ચાલુ કરીએ. તો ચોરી કરો મારા અંગા છે. આ ઘરમાં જ કરવાની. એ જો ખુલ્લી તિજોરી હે. ફોન જતા રહેલો કોઈ હવે નહીં. જબર મેળ આવ્યો. પેલું તું જજે તને ગમે એ પેલો લાય. એ લોકર ખોલ અને હું આ શોભા હું આરામ કરું. લઈ લે ને એટલે મન કે આપણે બધા ઉપડીએ બે જણા. ઉઠાય તું તાર ઉઠાય. કોઈ હોય નહીં આપણો નું વાંધો. હેડ તું તાર હવે બંધ આપણે પેલું લાયો. તું ઠેલો લાવ પણ ફેટ તો ખરો. ખાલી લાયો કે ભરેલો? બહુ વજન હે, બહુ. મન બતાય હું લાયો બધું. પૈસા એકલા પૈસા હી. ઓ તારી પૈસા જો મને આલી દે હેડ અત્યારે હું ભાગ પડશે. એવું થાય ચોરી બે ને કરી તો બે નો ભાગ આપણો મને હાલવા પડશે. ભાઈ ગાડી ચાલે નીકળે થા આપણો. હાય આ તો ગાડી એ બગડી ને આ બે શું કરું હું ભાઈ? અલ્યા એ રાઉન્ડ ગાડીઓ શું કરે હોય? આ તો નવો ઠેલો લાયા હતા. ઠેલો લાવી. થેલો તો મારો. બતાવજો હું અંદર શું ભર્યું? કશું નહીં, આ છોકરાઓને આ તો લાવી. બતાવો તો એ ખરા. કશું નહીં મોય. હા બતાવો. હા થેલો તો મારો ને. એટલે પણ લાવ એને પરીક્ષા કરું. સાચું બોલું તારે જુઠ્ઠું બોલું પૂછવા દે. ચોકનથી લાયા આ થેલો? આ મે કેવું કહી દે, સાચું કહી દે, જુઠ્ઠું નહીં કહેવું. ચોરી કરી હતી. હા ચોરી કરી હતી. ચોકનથી કરી હતી? હવે એક ઘર હન હા લાલ કલર કર્યો ને. લાલ કલર વાળું નહીં. હા બરાબર બરાબર. આ પોચમાં રમણનું. અમે જુઠ્ઠું નહીં બોલતા. બરાબર. અમે ના ક્યાં પાડી. ગામના હો તમે? ક્યાં ગામના હો? કોઈ ના જ છીએ નજીક ના જ. નજીક ના એમ? બરાબર. શું નામ તમારું? એ તમારે નહીં કોમ, તમે જો. પરીક્ષા કરવી પડશે. શિખર કરવું પડશે. પણ નોમ બમ મારે શું જાણવું હોય? આ નક્કી મારા ઘેરથી જ ચોરી કરી. લાલ કલરનું ઘર મારું જ છે અને એટલે થેલોય મારો હો. વાન કોક કરવું પડશે ભાઈ. ના ચાલો. ગાડી કમ્પ્લીટ કરીને આવ્યો બી હાલ. ગાડી થઈ જઈ કમ્પ્લેટ? હા, કમ્પ્લીટ કરાવી દીધી. ગાડી જ હોય કમ્પ્લેટ થઈ જઈ. હા પણ તને લાખ રૂપિયા મેં આલે છે મેકવા. ઓવા એ જઈને લઈ જા. આ લઈ આવ્યો હેડો તાણ. પણ મને વનીએ પરીક્ષા કરી દેવા દે હંગાત. તે આ એ ચોરી મને નહીં ને મોકલવા દેવાનું. શું કરે? અલ્યા મારા લાખ રૂપિયા હતા ને પેલા 50,000ની ચોરી પેલા કરી હે ને 50,000 મારા અંદર પડ્યા છે. તો મેં પેલા લેવા મોકલ્યો હો. હવે 50 લાવે હ કે એ ચોર વેળા કરે હ? મને નક્કી કરવા દે આજ. એ લાખ રૂપિયા ભરવા આવ્યા હતા. હવે ચોર 50,000 લઈ જાય. 50,000 હું લઈ લઉં. શેઠને એમ કહી દઉં કે લાખે લાખ ચોરી ગયો. 50,000 રૂપિયા લઈને હું બંકાઈ મારું અહીંથી. શેઠ હો પડ્યો રે બાજુ. શેઠ બહુ પાલટી પડ્યો હો. એ જ કરવા દે આઈડિયા. શેઠ આ શેઠ હા, બોલો. લાખ રૂપિયા યાર ચોરાઈ જાય શેઠ. હું વાત કરો? વાહ લાખ રૂપિયા ચોરાઈ ગયા એમ? હા, લાખ રૂપિયા સીધ નહીં. બરાબર. હવે કશું વાંધો નહીં. લાખ રૂપિયા હોય ચોરાઈ ગયા. પાણી બાટલો ભરતા આવજો હવે. આ તમે ઓલે પાણી બતાવો. અલ્યા હારું લાખ રૂપિયા તો ચોરાણ્યા નહીં પણ 50,000 રૂપિયા જ ચોરાણ્યા હતા. 50 વાને દબાયા હું. હવે વાને તો રંગે હાથ પકડવાના હું. તમે શાંતિ રાખો. સિક્યુરિટી હા ઓય વાત કહું. એ આયો. આ એડ્રેસ લે અને 2 માણસો હશે. આ 2 માણસો મારફાઈ લઈ જા હેડ. હા લઈ આવું શેઠ. આ સરનામું આ ઘરનું હ.
આ કાકો બેઠા છે, મને પૂછવા દે. આ કાકા હા બોલો ભાઈ. આ એન્ડ્રસ પેલા જે માણસો વાર રહેતા હતા એમ ઘર આવે ને એટલે આ એડ્રેસ તો પેલા બે ભાઈ દારૂ પીએ એમનું જ શા કરતો ને એડ્રેસ એમનું હારી કોઈ લોચો તો નહીં મારે ને એમને કોઈ. લે ભાઈ હેરેજ સાહેબ ને મેં જોયા હું કોઈ કોમ હતું તારા કોમાં મારા કેટલે બોલાયા ને એટલે એવું હોવે. તમે રસ્તામાં ભાડ્યા હતા બે જણ નતું. આ તો બતાવો ને મને લે લે હંગાત આવે લેવડો કોમ કરતો પૂછી લે તું તાર. હા હું પૂછી લઉં. હા ભાઈ આ તો તમારું સરનામું ખોલતો ખોલતો અમન ના સરનામું તમારું ખોલ્યો જુઓ. અમાર ભાઈ હા એ શેઠેવાના બોલાય. કોને બોલાયા હે આ ભાઈના શેઠે તમ આ સિક્યોરિટી હેઠળ બોલાયા. અમારા બંગલા આવો અમારા શેઠે બોલાયા તમને. જવું હતી હડો હું કોમ હોય લેજો મુએ તમારા હંગાત આવ લેવાડો. હું કોમ હોય આપણે તો ખબર હડો આપણે તો કદાચ નાલ કરતો લેવાડો લેવાડો મુએ આવું આ રીત ઘર આપણે દારૂ પી ગયો હા એ ખબર નહીં ભાઈ હું તો હંગાત આવ્યો છું. ડાયરેક્ટ મારા શેઠ જોડી જતો રે. હા બેહો. તો અમે અમન મોકલ્યા હતા પેલા ભાઈને લેવા વો શેઠ બે બોલાયેલા આવ્યો. હા આયા ને બરાબર બેહો. એવું કોમ હતું છે. હા કોમ હતી સિક્યુરિટી. હા શેઠ મેં તને કેટલા રૂપિયા મેલો આલ્યા હતા? લાખ રૂપિયા લાખે લાખ ચોરાઈ ગયા. લાખે લાખ ચોરાઈ ગયા. લાખે લાખ ચોરાઈ ગયા. હા ઉભો રે ભાઈ. આ તમે પૈસા ચોર્યા હતા એ તો કદી ચોર્યા હતા? આ તિજોરીમાંથી કેટલા ચોર્યા હતા? અમે તો શેઠ 50,000 લીધા હતા. બે બંડલ હતો ને તે એક ના લીધું ને એક લીધું તું. બરાબર 50,000 રૂપિયા વાળને ચોર્યા. આ તો સાચું બોલી જા ચોરી કરીને. બીજા 50,000 રૂપિયા તો કણ ગયા? 50,000 શેઠ મને ખબર નહીં. તીએ જ લીધા છે. આ લઈ ગયો છે તમારો જ. આજ લઈ જાય શેઠ તમે મારા ઉપર આરોપ નાખશો ને. તું જ લઈ જવું. આ વાળને ચોરી કરી હતી પણ આ બેને સાચું બોલી ગયા. એરા બે પી જાય એટલે અમે જુઠ્ઠું નહીં બોલતા. જુઠ્ઠું સોલ દીધું હો. વાળને મને પૈસા બતાયા હોય કે અરે 50,000 રૂપિયા મેં મારી નજરોના વખો જોયા હું. મોય 50,000 રૂપિયા હતા. 50,000 બીજા પડ્યા હતા. તું લઈ ગયો હું. તું ચોર છે. મને ગાડી મેલો તમારી નીકળી જા. 20 વાર મારા ભેગું રહીને તે ગદ્દારી કરી મારા અંગાત. આરામ બે ચોર હે અને નામ તું નીકળી જા અહીંયાથી. તમારો વારો આયદા હા. નીકળ. ભાઈ આજથી તમે બે મારા સિક્યુરિટી. બરાબર? અમન હોય રાખશો હા આ ભાઈ, બપોરે મજા આવી તમારે જાય. રહેવાનું. બરાબર? એ ગદ્દાર હતો હો. એ ગદ્દાર હતો. અમે આજથી તો તમે બે 50 મારા લીધા ને તો અમે security. 50 બોલી 50 હતા છે. હા આજથી તમે ચોરીના ધંધા બધા મેકી દો. તમારે જેટલા પૈસા જોવો ને એ હું આલીશ. આપણે મજા આવી જબર મજા મોજ આવી કરો. મોજ કરો કાલ સવારે 10 વાગે આવી જજો. બરાબર? 10 વાગે આપણે આવી જશું હો અંબાલાલ દે ભાઈ પાછાવો તો કોમ છે. પેલા ભાઈ ટકો ઓય આવજો હડો એટલે તમારે તો જબર થઈ ગયું લ્યો. નોકરીનું તમે ધંધાનું setting નોકરી થઈ ગયું. આશા ઈ કર તમે તો પેલા ગુરુજીનું જ્ઞાન લીધું તે સારું ના કર્યું. સારું કરી આ દારૂ છોડી દીધો, આ ચોરીઓ છોડી દીધી. મેં પા તમે સાચું બોલો. હવે સાચું જ બોલવાના હવે સાચું મળી આ શેઠના તો ચોરી કરી તોય તમે સાચું બોલી એટલે તમારે સફળતા ના મળી મળી જીવનમાં. જાય નોકરી બે નહીં મળી અમારે તાણી લ્યો તમારું જીવન સુધરી ગયું. સુધરી ગયું. નહીં એના લાયકે થઈ ગયા તમારે ઘેર ગુરુજી આવે એવા. અમાર ગુરુજી હવે આવશે ક્યારે અમુક બોલાવે ગુરુજી તમારે ઘેર તમે આવશે. કહી દેજો ગુરુજી હો અમાર આમાં ઘરે તમે એના આવો. લાયક થઈ ગયા એટલે આવશે જ હવે. હા ગુરુજી આપણે લેવો ઘરે ને. હવે આવશે હવે આપણા બધું બંધ ગુરુના શરણમાં જ્યાં પૂછતો એવી મજા આવી કેટલો ફાયદો થયો કેટલો ફાયદો થયો બંધ કર્યું એ કર્યું બધું ફાયદો જ છે ફૂલ ગુરુના શરણ સિવાય કોઈ નથી પેલો જ્યો જુઠ્ઠો તો જુઠ્ઠો જો હાચો રહ્યો શેઠને કાઢી મેલ્યો ઈ નતો આપણો મોજ કાઈ હવે આપણે તો એવી મજા આવી હે ને જલસા કરો હવે તો ગુરુનો ભજન જ કરવો હવે બીજું આવો હરી ભજવાનો લાવો રે એ મનમાં ફરીથી નહીં તો મળે